સમાચાર ગીર સોમનાથથી કે જ્યાં વેરાવળ બંદર રોડ પર ડિમોલિશનની કામગીરી થઈ રહી છે। માહિતી એવી મળી રહી છે કે ડિમોલિશનની કામગીરીમાં અલગ અલગ ટીમ અત્યારે કામે લાગેલી છે। ગીર સોમનાથના વેરાવળ બંદર રોડ પર ડિમોલિશનની કામગીરી માહિતી મળી રહી છે તે અનુસાર દબાણ હટાવવાની કામગીરી અત્યારે વેરાવળ બંદર રોડ પર હાથ ધરવામાં આવી છે। કિંજલ મિશ્રા મારા પોલિટિકલ એડિટર વધુ વિગતો આપી રહ્યા છે। કિંજલ, કાર્યવાહીને લઈને વિગતો। देखो गीर सोमनाथ जे आखो पट्टो है तेनी पर अनेक गैरकायदेसर दबाण हता ते थया हता जेने लई अने हवे आ जे जग्या छे ते मेरीटाईम बोर्डनी जग्यानी अंदर दबाणो हता ते करवामां आव्या हता। आ दबाण दूर करवानी प्रक्रिया छे ते हाथ धरवामां आवी छे। वहेली सवारथी आ कामगीरी छे ते हाथ धराई छे। खास करीने केबिन छे, जूना बांधकाम छे, तेनी आसपासना जे दबाणो छे ते अत्यारे दूर करवामां आवी रह्या छे। मेरीटाईम बोर्डनी ऑफिसथी बंदर गेट सुधीने आ जग्याना तमाम जे दबाणो छे ते आजना दिवसमां दूर करवामां आवशे। 5 जेसीबी 20 ट्रेक्टर सहितना जे साधनो छे ते काम लाग्या छे। अंदाजे 80 જેટલા લોકો છે તે આખી દબાણ દૂર કરવાની કામગીરીમાં હાથે લાગ્યા છે। 2 દિવસની અંદર જેટલા પણ આ પટ્ટાની અંદર ગેરકાયદેસર દબાણ છે તેને દૂર કરાશે। વિધિ આભાર કિંજલ, તમામ માહિતી બદલ। તો મેરીટાઈમ બોર્ડની જગ્યાઓ પર જે દબાણો સર્જાઈ ગયા છે 2 દિવસની અંદર તમામ દબાણોને દૂર કરવાની કામગીરી